આજે હું સમય આવી ગઈ છું ને તો એના ઠેકાણા નથી. કેમ વાર લાગી? એટલી બધી વાર લાગતી હશે? હા, શું ટ્રાફિક. આજે હું વહેલા આવીને ઊભી છું અહીં. ક્યાં હતા? કેમ વાર લાગી? ટ્રાફિકમાં હતો. શેનું ટ્રાફિક? કોઈ ટ્રાફિક નથી હોતું. આ હું બાના બનાવું છું, તમે બાના બનાવતા ક્યારથી થઈ ગયા? તે ટ્રાફિકનું ક્યારે બહાનું બનાવ્યું? એવું નહીં, નોર્મલી મારે આવવામાં લેટ થાય છે ને, કારણ કે ઘરે ખબર નથી. તો આજે તમારે કેમ લેટ થઈ ગયું? કોને મળવા ગયા હતા? શું કામ ગયા હતા? ક્યાં હતા? હું શું કામ કહું? આ છે ને વાયડે બધી બંધ કરો. આ તો કીધું તો ખરા, ટ્રાફિકમાં છું. ટ્રાફિકમાં હતો. ટ્રાફિકમાં થી આવ્યો તો તમને સાચું નથી લાગતું? હા છે તો બોલો હવે, શું કામ છે આજે? હા જો, હું તમને એમ કહેતો હતો કે તમે હવે તમારા ઘરે તમારા મમ્મીને ક્યારે વાત કરો છો? પાછી એ જ ટોપિક. મારે વાત નથી કરવી, હું જાઉં. અરે પણ વાત નથી કરવી કેમ? એક મિનિટ, આજે મેં તમને વાત કરી એ વાત ખોટી કરી રહ્યો છું? ખોટી છે? ખોટી? લોજિક તદ્દન વગરની છે? ખોટી. તદ્દન ખોટી વાત છે. લોજિક વગરની છે? લોજિક છે પણ વાત તદ્દન ખોટી છે. કેમ? હવે હર વખતે શું લગ્નની વાતો કરવાની? કહેવું તો ખરા, સમય આવશે ને ત્યારે ઘરે વાત કરી દઈશ, તો પછી એકને એક ટોપિક ઉપર કેટલી વાર વાત કરવાની? એકનો એક ટોપિક જ્યારે એનું સંપૂર્ણ રીતે સમાધાન થઈ જાય ને તો વારંવાર કહેવામાં આવતું જ નથી, પણ એ અંદર ને અંદર ખૂંચવાયા કરે છે. હું આજે કહું, કાલે કહું, આજે મમ્મીને પૂછું, કાલે પૂછું, કાલે મમ્મીને કહું, કાલે ઘરે કહીશ, પ્રમદી કહીશ. આવી રીતે કરતાં 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 સમય ઘણો બધો વીતી ગયો છે, પણ તમે મને હજી પ્રોપર જવાબ આપ્યો નથી કે તમે ઘરે વાત કરી કે નથી કરી. તમારા વાલા વાલમ, કહ્યું ને તમને, હું પૂછી લઈશ. પછી 17 વાર ના યાદ કરાવવાનું, મને યાદ જ હોય છે, મને બધી જ વાત યાદો રહી છે. અને બસ શું એટલી શું ઉતાવળ છે લગ્ન કરવાની? હજુ તો આપણે નાના છીએ, હજુ તો ઘરે હું વાત કરીશ, એ લોકો વિચારશે, પછી તમારા ઘરે જોવા આવશે, તમે અમારા ઘરે જોવા આવશો, પછી નક્કી કરશું, પછી આપણે રૂપિયો નારિયેળ દઈશું, પછી આપણે એંગેજમેન્ટ થશે, પછી લગ્ન થશે. એટલે આ બધી પ્રોસેસ હોય, સીધું લગ્ન પર ના પહોંચી જવાય. હા પણ લગ્નની વાત કરું છું તઈ રૂપિયો નારિયેળની વાત આવશે ને. અને નાના થઈએ મોટા થઈશું ત્યાં સુધી શું આપણે રાહ જોશું. હા તો જલ્દી કે ને મમ્મીને તું આપણા લગ્ન ક્યારે થાહે? થઈ જશે, કુંવારા નહીં મરો. અને આ એટલી બધી લગ્ન કરવાની ઉતાવળ શું છે તમને? કંઈક આડી અવળી વાત તો નથી ને? ક્યાંક ફ્રોડ તો નથી કરતા ને મારી સાથે? હા તો પછી તમે જવાબ ન આપો તો ફ્રોડ થઈ શકે. શેનું ફ્રોડ? હા, મને એવું લાગે છે કે 2-3 છોકરીઓ છે ને લાઈનમાં પટાવીને રાખી છે, ગમે એક હા પાડે ને એટલે એની સાથે ઝટ લગ્ન કરી લઈએ, નહીં? એક મિનિટ, આપણી પાસે લાઈન જ છે. આ તો લાઈન જોતી હતી. એમ હારું હારું ન હોય લાઈનું. આ તો તમને ચાન્સ પેલો એમ કોશિશ હું કરું છું. થેન્ક યુ. નથી જોઈતો મારા ચાન્સ, પણ એક સાચી પાક્કી 100% 10 વાળી વાત કહું. હા, હું આજે ઘરે વાત કરવાની છું. હે? આજે ઘરે વાત કરવાની છું, પણ જ્યારે ઘરે વાત કરીને તમને મળવા બોલાય ને તો સીધી રીતે ને સારા ડાયા સંસ્કારી છોકરા થઈને આવજો, અને નાટકો ના કરતા. ઓકે. કોમેડી કિંગ. એવું? કોમેડી કિંગ. નહીં નહીં નહીં, એટલે એમ નહીં, હું આવીશ પણ પેલા તું વાત તો કર. સારું, હું વાત કરી આવું હો મમ્મી સાથે. અત્યારે નહીં, અત્યારે તું મારી હારે ઊભી રહે. હા તો ઊભી છું ને. કેટલી દવા કરાવી, આ ડોક્ટરે 4 બદલી નાખ્યા, પણ આ ગોઠણનો દુખાવો પણ નથી થતો. હવે આ મારી હે મીરા, મમ્મી, આ મારો દીકરો, બેસ બેસ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પણ આમ અચાનક નો ફોન કે કાંઈ નહીં? સરપ્રાઈઝ. મને થયું કે મમ્મીને સરપ્રાઈઝ આપવા છે. કેટલા દિવસથી મળી નહોતી ને એટલે ફટાફટ મળવા આવી ગઈ. કેમ છે તમને? મને તો ખબર જ છે ને તને કે પગના દુખાવા તો લોહી પી લીધું જ મારું હવે. હા મમ્મી,
સાચી વાત છે. આ શરીરમાં નાનું અમથું પણ દુઃખ હોય ને તો બહુ અડચણો આવે આપણને જીવન જીવવામાં. બહુ તકલીફ લાગે. આટલું અમથું કણ જેટલું દુઃખ છે ને એ મોટા પહાડ જેટલું લાગે. હા એ વાત પણ સાચી છે, પણ બેટા એ બધી વાત છોડને. હવે જીવશું ને ત્યાં સુધી દુખવાના જ છે. કેમ કે આ ઉંમર થઈ જાય એ તો કોઈની શરમ ન ભરે. હા એ કહે કે તું કેમ છે? મને શું વાંધો હોય, મસ્ત મજામાં જીવું છું મારી લાઈફને. આજે તમારા જમાઈ નહોતા ને એટલે મને થયું કે મમ્મીને મળી આવું. તમે એ જ પૂછવાના હતા ને કે અશોક કેમ નથી આવ્યા? એ જ પૂછવા જતી હતી કે આ જમાઈ નો આવ્યા ને ક્યાં ગયા વળી? એમને કંઈ એમના ફ્રેન્ડનું કામ હતું ને એટલે સાથે ગયા છે, અમદાવાદ ગયા છે. રાત્રે આવી જશે. બોલો રાત્રે આવી જશે? એક કામ કરને, આ 3-4 દિવસ રોકાય ને અહીંયા. અમે મને ન ગમે તારા વગર. તને ખબર છે તું સાસરે ગઈ ને પછી મને આ ઘરમાં સેજે ગમતું નહોતું, પણ શું કરવું, આ તો રિવાજ છે ને સમાજનો. હા મમ્મી, કોઈને ન ગમતું હોય ને કે પોતાના પરિવારથી અલગ રહેવું પડે, પણ શું કરીએ, જો ઉડતા શીખવું હોય તો માળો તો મૂકવો પડે ને. હા મારી દીકરી તો બહુ હોશિયાર થઈ ગઈ છે ને. અને આટલું બધું જ્ઞાન તારામાં ક્યાંથી આવ્યું? મમ્મી તું શું કહે છે? હું બુદ્ધિ વગરની છું? મને ખબર નથી પડતી? ના ના બુદ્ધિ વગરની નથી કહેતી, પણ આટલી બધી એક્સ્ટ્રા બુદ્ધિ ક્યાંથી આવી? આ એકલી રહીને તો ખબર પડી ગઈ કે માં શું કહેવાય. સવાર સાંજ માથા પર હાથ ફેરવીને ખવડાવે, આપણું ધ્યાન રાખે. આટલી કમથી તબિયત ખરાબ હોય ને તો આટલી દવાઓ ને દુઆઓ ભેગી કરે. ત્યાં તો કોઈ પૂછે પણ નહીં. ગમે તેટલી તકલીફ હોય ને તો બધું જાતે કરવું પડે. પછી મને જ્ઞાન આવ્યું કે માં કોને કહેવાય. મમ્મી આઈ લવ યુ. હા લવ યુ ટુ બેટા. હવે બહુ હરક પતોડી થયા ને. ખબર છે ને અહીંયા હતી ત્યારે તો એવું કહેતી તરત કે મમ્મી હું આ કામ નથી કરવાની, હું જાઉં છું સુવા માટે. તરત સુઈ જતી રૂમમાં જઈને. પણ મમ્મી ત્યારે તું મોટી હતી ને, હવે સાસરે જઈને હું મોટી થઈ ગઈ છું એટલે હવે હું કામ કરીશ. હવે તું આરામ કરજે. હે ભગવાન, અમારી છોકરી પણ છબરી છે. મીરા, હા તારી તો યાદ દામિનીને પણ બહુ જ આવે છે હો. લે, હા વાત વાતમાં એ તો ભૂલી જ ગઈ કે મારે એક બેન પણ છે છછુંદર જેવી. હા દામિની ક્યાં છે? છછુંદર કહેતી નહીં, એ તો તને ખબર છે ને એ કેવી તારી હારે બાંધવા માંડશે હમણાં. ખબર તો છે, પણ શું થાય? જે થવું હોય તે થાય, બીજું કાંઈ નહીં થાય. તમે બે છે ને ભીષુમ ભીષુમ બાંધો પછી બે. સારું હવે નહીં બાધું. ક્યાં છે? અરે એ બહાર ગઈ છે કઈ કામથી, આવતી હશે. ક્યારે આવશે એ કે ને મમ્મી? અરે એ થોડી કહીને જાય છે એ ક્યારે આવશે, પણ ટાઈમ થશે ને એ પહેલાં આવી જશે. આ 5 વાગ્યાનો ટાઈમ કહીને ગઈ હોય ને તો 3 વાગે આવી જાય. અને ના આવે તો 7 વાગ્યા સુધી ન આવે ને. હે તારી બેનનું નામ આવી રીતના ખરાબ કરશો? અત્યારે 7 વાગ્યા હશે ને. અરે ખરાબની વાત નથી મમ્મી, હું એમ કહું છું કે એનું ટાઈમિંગ પરફેક્ટ નથી. એને મજા આવે ત્યારે જાય ને મજા આવે ત્યારે પાછી આવે. સાચી વાત છે, પણ બેટા હવે દામિની પણ ઉંમર લાયક થઈ ગઈ છે તો એના પણ લગ્ન કરવા પડશે ને. લગ્ન પછી કરાવીશું. પહેલા મને ભૂખ લાગી છે કે ખાવા આપ. આ લગ્ન કરાવવામાં રહીશ ને તો હું ભૂખી રહીશ. તો તું અહીંયા મળવા આવી છે ને તો દળવા બેસી જા. તો તું રસોઈ કરી નાખ ને. આજે તારી માને આરામ નહીં આપે માં દીકરો. ખોટી વાત કરી નાખી ને જ્ઞાનની. બનાવું છું. વાહ, 100 વર્ષનો કરે ભગવાન તમે. અને 100 વર્ષ સુધી રસોઈ જ કરવી પડે. હા હા આ છોકરી છબરી છે મારી.